તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 15 માર્ચ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। તો આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો ઇકોનોમી વિશે વાત કરે છે। ઇન્ફ્લેશન ક્વિકન્સ એઝ જાન્યુઆરી આઈઆઈપી કોન્ટ્રાસ્ટ। ઇન્ફ્લેશનની અંદર વધારો જોવા મળેલો છે। ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારામાં વધારો જોવા મળેલો છે। કેમ? કારણ કે જાન્યુઆરીનો જે આઈઆઈપી આવેલો હતો, આઈઆઈપી એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, એની અંદર કોન્ટ્રાસ્ટ, એની અંદર ઘટાડો જોવા મળેલો છે। પહેલાં એક વસ્તુ સમજો, આઈઆઈપી વિશે તમારે ડિટેલમાં જાણવું હોય, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, તો એના વિશે મેં ઓલરેડી ડિટેલમાં વિડીયો બનાવેલો છે કે આઈઆઈપી શું છે, એ કઈ ચીજનું નામ છે, એની અંદર કેટલી વસ્તુઓની કેટલા ઇન્ડેક્સ છે એને ધ્યાને લેવામાં આવે। ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઉદ્યોગોનો જે ઔદ્યોગિક વિકાસ છે અથવા ઉદ્યોગોની અંદર કઈ રીતે પ્રોડક્શન થાય છે, એ બધી વસ્તુના ઇન્ડેક્સ કઈ રીતે તૈયાર થાય એ વિડીયો તમે જોઈ શકો છો। અત્યારે આપણે આ ઇન્ફ્લેશન વિશે વાત કરવાની છે। તો અત્યારે રિટેલ ઇન્ફ્લેશન જે છે એ ક્વિકન્ડ ઇન ફેબ્રુઆરી ટુ 5.03%, એટલે કે ફેબ્રુઆરીની અંદર ઇન્ફ્લેશન ભાવ વધારો રિટેલ ઇન્ફ્લેશન જે છે એ 5%ની આજુબાજુ જતો રહ્યો છે। અને એના કારણે ફૂડ અને ફ્યુલના પ્રાઇસ જે છે એ પણ વધી ગયા છે અને એના કારણે આ ભાવ વધારો પણ વધી ગયો છે। ફૂડ પ્રાઇસીસ ઇન્ફ્લેશન, ખોરાકની અંદર ફૂડ, ખાવા પીવાની જે વસ્તુ હોય એની અંદર ભાવ વધારો જે થાય, પ્રાઇસ ઇન્ફ્લેશન, એ કઈ રીતે માપવામાં આવે છે? તો એ CFPI દ્વારા માપવામાં આવે છે। CFPI એટલે કે કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ, કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ, અને એમાં 3.87% થયેલો છે, જે જાન્યુઆરીમાં 1.96% હતો। એટલે એક રીતે જોઈએ તો ખાવા પીવાની વસ્તુ અથવા તો ફૂડ ઇન્ફ્લેશનમાં વધારો થયેલો છે છેલ્લા થોડા સમય। એની પાછળનું કારણ કોઈ વ્યક્તિ સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી અને પણ આપી શકે છે। કેમ? કારણ કે તમને ખ્યાલ છે કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે અને આ ખોરાક ફૂડ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ટ્રકનો ને બધાનો ઉપયોગ થાય, એટલે એમાં પેટ્રોલ ને ડીઝલ ને એ બધું વપરાય, એટલે અંતે જે છે એ આ ખોરાક જે છે, ફૂડ જે છે એનો ભાવ પણ વધી જાય। તો કે ક્રૂડ ઓઇલના કિંમતના વધવાના કારણે, આ પેટ્રોલ ડીઝલના કિંમત વધવાના કારણે આ ખોરાક જે છે ફૂડ એનું ઇન્ફ્લેશન પણ વધી ગયું છે। તો આવો કંઈક મુદ્દો છે। હવે અહીંયા આપણે સમજીએ ઇન્ફ્લેશન ઇન ધ ટ્રાન્સપોર્ટ કમ્યુનિકેશન કેટેગરી। ટ્રાન્સપોર્ટ અને કમ્યુનિકેશન કેટેગરીની અંદર જે છે એમાં પણ ઇન્ફ્લેશન અત્યારે ફેબ્રુઆરીની અંદર વધી ગયું છે। જાન્યુઆરીમાં 9.3% હતું, અત્યારે 11.4% થઈ ગયેલું છે। આ બધામાં વધારો થઈ ગયેલો છે। વીકનિંગ ઓફ બેઝ ઇફેક્ટ ઇન ફેબ્રુઆરી 2021 કોન્ટ્રીબ્યુટેડ ટુ હાયર ફૂડ ઇન્ફ્લેશન। આ બધી વસ્તુના કારણે ફૂડ ઇન્ફ્લેશન, ખોરાકનો જે ભાવ વધારો જે છે એમાં ઘણો વધારો જોવા મળેલો છે। હવે આપણે શું સમજવાનું છે? આપણે એ સમજવાનું છે ફેક્ટરી આઉટપુટ રિટ્રીટ્સ। ફેક્ટરીની અંદર, ઉદ્યોગોની અંદર, ફેક્ટરી કારખાનાની અંદર કઈ રીતે જોવા મળે છે એ જોવાનું છે કે ઇન્ડસ્ટ્રીની અંદર પણ ઇન્ડસ્ટ્રીની અંદર, ઉદ્યોગોની અંદર જે પ્રોડક્શન થવું જોઈએ એ પણ ઘટી ગયું છે, એની અંદર ઘટાડો જોવા મળેલો છે। હવે જો આપણે આ સમજવાની કોશિશ કરીએ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર કન્ટિન્યુઝ ટુ કોન્ટ્રાક્ટ। મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન વિભાગ જે છે એની અંદર પણ 2%નો ઘટાડો જોવા મળેલો છે અને આવી બધી વસ્તુ જોવા મળેલું છે। તો RBI કદાચ આના માટે કોઈ અલગ પગલાં, મેજર જે છે લેવાનું કાર્ય કરશે। પ્રિલિમ્સ માટે અથવા તો મેઇન્સ માટે અથવા પરીક્ષા માટે મહત્વનો કોઈ ટોપિક હોય તો એ આ છે, બરાબર। અહીંયાથી હવે બધી મહત્વની વસ્તુ ચાલુ થઈ છે। CPI એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ। આ શું છે? કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મેજર માપવામાં આવે છે, કોને માપે છે? પ્રાઇસ, કિંમતને માપે છે। કઈ કિંમતને માપે છે? ચેન્જીસ ફ્રોમ ધ પર્સપેક્ટિવ ઓફ રિટેલ બાયર, એટલે કે રિટેલ રીતે ખરીદવાવાળો વ્યક્તિ છે, એટલે કે તમારી અને મારી જેવા વ્યક્તિ જે ખરીદે છે, કોઈ પણ વસ્તુ ખરીદે છે, એ વસ્તુના કિંમતની અંદર, એ વસ્તુની પ્રાઇસની અંદર, એ વસ્તુના ભાવની અંદર કેવી રીતે વધઘટ થાય છે, ચેન્જીસ થાય છે, કેવી રીતે વધારો ઘટાડો થાય છે અથવા ફેરફાર થાય છે, એ માપવાનું કાર્ય CPI કરે છે, એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ। એક રીતે એ કન્ઝ્યુમર એટલે કે ઉપભોક્તા, અંતિમ વ્યક્તિ કે જે વસ્તુ ઉપયોગ કરવાવાળો છે, વસ્તુનો વપરાશ કરતા જે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી, એના દ્રષ્ટિકોણથી ભાવ વધારો માપવાનું કોશિશ કરે છે। કોણ? CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ। કન્ઝ્યુમરના નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય છે, કન્ઝ્યુમર એટલે એવો વ્યક્તિ કે જે ઉપભોક્તા છે, એટલે કે જે વસ્તુનો ઉપયોગ કરવાવાળો છે, જે વસ્તુને કન્ઝ્યુમ કરશે, વાપરવાનું કાર્ય કરશે। તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ છે। CPI કેલ્ક્યુલેટ્સ ધ ડિફરન્સીસ ઇન ધ પ્રાઇસ કોમોડિટી। CPI ગણના કરે છે, કેલ્ક્યુલેટ કરે છે, ગણતરી કરે છે કોની? ડિફરન્સ ઇન ધ પ્રાઇસ કોમોડિટી, વસ્તુઓની કિંમતની અંદર કઈ રીતે ફેરફાર થાય છે, અને સેવાઓની અંદર પણ, વસ્તુઓ અને સેવાઓ બંનેની કિંમતોની અંદર જે ફેરફાર થતો એની ગણના કરે છે। તો CPI ની અંદર ફૂડ, વસ્તુઓ, કોમોડિટીઝ અને સર્વિસીસ બંને આવે છે। વિધાનવાળા વાક્યમાં કહી દે કે CPI ની અંદર માત્ર કોમોડિટીઝ, વસ્તુઓ જ આવે છે, તો વિધાન થઈ જાય ખોટું, કારણ કે એની અંદર સર્વિસીસ પણ આવે છે। કઈ વસ્તુ આવે આની અંદર? તો કે ફૂડ આવી જાય, ખાવા પીવાની ખોરાકની વસ્તુ આવી જાય। મેડિકલ
મેડિકલ આપણે જે દવાની ને એ બધી વસ્તુ આવે, મેડિકલ દવાની એ બધી વસ્તુ એ એની અંદર આવી જાય, એજ્યુકેશન શિક્ષણ આવી જાય, ઇલેક્ટ્રોનિક વસ્તુ આવી જાય. આ બધી વસ્તુ ભારતનો કન્ઝ્યુમર, ભારતના વ્યક્તિઓ, ભારતના ઉપભોક્તા કેટલો આનો ઉપયોગ કરે છે અને એની કિંમતની અંદર કઈ રીતે વધારો ઘટાડો જોવા મળે છે એ CPIમાં દર્શાવવામાં આવે. હવે હકીકતમાં અહીંયા જોઈએ તો ફૂડ, મેડિકલ, એજ્યુકેશન અને ઇલેક્ટ્રોનિક્સ આ એક રીતે જોઈએ તો એવી વસ્તુ છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, રોજે આપણે આની જરૂર તો પડે જ તે. બરાબર, આગળ વાત કરીએ. CPI હેઝ સેવરલ સબ ગ્રુપ્સ. CPIની અંદર અલગ અલગ સબ ગ્રુપ છે. મેઇન હેડિંગમાં શું આવે CPI, પરંતુ આની નીચે નીચે નાની નાની થોડી ઘણી શાખા છે. બરાબર, અલગ અલગ આની બ્રાન્ચીસ છે. એ કઈ કઈ છે એ જોઈએ કે જેના અંતર્ગત ફૂડ એટલે કે ખોરાક અને બેવરેજીસ, બેવરેજીસ એટલે કે પીણા, જે પીવા માટે જે આપણે વાપરતા હોય, બરાબર, ઠંડુ પીણું ને એ બધું. હવે ઉનાળો આવી ગયો છે, બધા સોડા ને એ બધું પીવાનું ચાલુ કરી દીધું હશે, એ બધી વસ્તુ. પછી ફ્યુલ એન્ડ લાઇટ. ફ્યુલ એટલે બળતણ, લાઇટ હાઉસિંગ, ક્લોથિંગ, બેડિંગ, ફૂટવેર. આ બધી વસ્તુને ધ્યાને લઈ અને આના અલગ અલગ સબ ગ્રુપ બને છે. કોના? તો કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના. કયા કયા સબ ગ્રુપ બને છે એ તમારે મોસ્ટ ટાઈમ યાદ રાખવાનું છે. 4 પ્રકારના સબ ગ્રુપ બને છે. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ સબ ગ્રુપ ઓફ CPI, એટલે કે CPI નો નીચેનામાંથી કયું સબ ગ્રુપ નથી. તો એની માટે પહેલાથી એ ખબર હોવી જોઈએ કે કયું સબ ગ્રુપ છે. તો 4 સબ ગ્રુપ છે. કયા? પહેલું તો IW એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર. ઇન્ડસ્ટ્રીયલ વર્કર એટલે કે ઔદ્યોગિક વર્કર, ઔદ્યોગિક કામદારો. ઔદ્યોગિક કામદારોને ધ્યાનમાં લઈ અને ભાવ વધારવાનું જે મૂલ્યાંકન કરવામાં આવે, ચેક કરવામાં આવે, એને કહેવાય શું? CPI-IW, ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે. બીજું આ CPI કોના માટે માપવામાં આવે, કોના પોઈન્ટ ઓફ વ્યૂથી? તો AL માટે. AL એટલે કે એગ્રીકલ્ચર લેબરર. કૃષિની અંદર ખેડૂતની સાથે જે કૃષિની અંદર ખેતરની અંદર જે લેબરર, જે મજૂર, જે વ્યક્તિ કામ કરતો હોય એના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ભાવ વધારો, ઇન્ફ્લેશન માપવામાં આવે એને કહેવાય CPI-AL. એને શું કહેવાય? AL કહેવામાં આવે છે. પછી વાત કરીએ RL એટલે શું? તો કે રૂરલ લેબરર. રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે કોઈ વ્યક્તિ મજૂર કરતો હોય, મજૂર તરીકેનું કાર્ય કરતો હોય, લેબર તરીકેનું કાર્ય કરતો હોય, એના પોઈન્ટ ઓફ વ્યૂથી જે માપવામાં આવે એ. પછી વાત કરીએ આગળ જતા રૂરલ, અર્બન અને કમ્બાઇન્ડ. ગ્રામ્ય વિસ્તારનું અલગથી માપે, શહેરી વિસ્તારનું અલગથી માપે અને બંનેનું કમ્બાઇન્ડ રીતે માપે ઇન્ફ્લેશન, ભાવ વધારો કન્ઝ્યુમરના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો એને CPI-RW કહે. બરાબર, તો 4 એના આપણે સબ ડિવિઝન જોઈ લીધા. એક તો IW એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર, AL એટલે કે એગ્રીકલ્ચર લેબર, RL એટલે કે રૂરલ લેબર અને કમ્બાઇન્ડ લેબર. બરાબર, તો આ તમને ખ્યાલ આવી ગયો છે. તો ફર્સ્ટ 3 આર કમ્પાઇલ્ડ બાય, પ્રથમ 3 વસ્તુ જે છે એટલે કે IW, AL અને RL. આનું કમ્પાઇલેશન, આની ગોઠવણી, આને એકઠા કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે લેબર બ્યુરો જે છે એ આનો ડેટા આપવાનું કાર્ય કરે છે. અને લેબર બ્યુરો પાસે આ માહિતી ક્યાંથી આવે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, શ્રમિક મંત્રાલય જે છે એની પાસેથી એને આ માહિતી આવે છે. અને ચોથા નંબરનું એટલે કે CPI રૂરલ, અર્બન અને કમ્બાઇન્ડ. CPI જે કમ્બાઇન્ડ લેવલનું જે છે એ કોના દ્વારા કમ્પાઇલ, એ કોના દ્વારા એનો ડેટા, એના આંકડા કોના દ્વારા લેવામાં આવે છે? તો NSO, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા લેવામાં આવે છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ જે છે એ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે MOSPI અંતર્ગત કાર્ય કરે છે. MOSPI આંકડા વિભાગ જે છે, આંકડા મંત્રાલય જે છે એના અંતર્ગત કાર્ય કરે છે. સ્ટેટિસ્ટિક્સનો મતલબ થાય આંકડા શાસ્ત્ર, કે જેમાં બધી આંકડાકીય માહિતી જોઈએ. બરાબર, બધા આંકડા દેવાનો હોય કે કેટલા લોકો શું કરે છે, કેટલા ભાવ કેટલો હોય, તો આંકડાકીય માહિતી બધી. ઓકે, તો પહેલા આપણે શું જોયું કે CPI શું છે, કઈ ચીડિયાનું નામ છે, કઈ ચીજનું નામ છે એ જોયું. પછી આપણે એ જોયું કે CPIના 4 અલગ અલગ સબ ગ્રુપ કયા છે એ જોયું. CPIના 4 અલગ અલગ ગ્રુપનો ડેટા, માહિતી, એના આંકડા ક્યાંથી આવે છે? તો પ્રથમ 3ના આંકડા જે છે એ લેબર બ્યુરો પાસેથી આવે છે. લેબર બ્યુરો ક્યાંથી લાવે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ લેબર પાસેથી. અને લાસ્ટમાં જે કમ્બાઇન્ડ લેવલનો આંકડા જે છે એ NSO પાસેથી આવે છે. NSO MOSPI અંતર્ગત કાર્ય કરે છે. બીજી વાત કરીએ, CPIનું બેઝ યર, આધાર વર્ષ જે છે એ 2012 છે. અને MPC મોનેટરી પોલિસી કમિટી. મોનેટરી પોલિસી કમિટી શું છે તમને મગજમાં તરત ખબર પડી જવી જોઈએ કે RBI દ્વારા RBIના જે ગવર્નર એ આના હેડ હોય છે. RBIના ગવર્નર આના હેડ હોય છે. આની અંદર ટોટલ 6 સભ્યો, 3 સભ્ય સરકાર તરફથી અને 3 સભ્ય RBI તરફથી. MPC મોનેટરી પોલિસી કમિટી, એનું મુખ્ય કાર્ય શું છે? તો એનું મુખ્ય કાર્ય એવું છે કે ભારતની અંદર ઇન્ફ્લેશન, માર્કેટની અંદર, બજારની અંદર, ઇકોનોમીની અંદર, ભારતની અંદર, અર્થતંત્રની અંદર, આ બધાની અંદર ઇન્ફ્લેશન, ભાવ વધારાને જાળવી રાખવાનું કાર્ય છે. ઇન્ફ્લેશનને જાળવવાનું કાર્ય છે. બરાબર, ઇન્ફ્લેશન જળવાઈ રહેવો જોઈએ. કેટલો જળવાઈ રહેવો જોઈએ? તો કે 2 થી 6% જળવાઈ રહેવો જોઈએ. 2 થી 6%, એટલે 4% પ્લસ ઓર માઇનસ 2, 4 વત્તા 2 એટલે કે 6% અને 4 ઓછા 2 એટલે કે 2%. 2 થી 6%ની વચ્ચે જળવાઈ રહેવો જોઈએ. આના હેડ કોણ હોય છે? આના હેડ હોય છે RBIના ગવર્નર. તો એ જ્યારે આ બધી વસ્તુ નક્કી કરે, ભાવ વધારો કંટ્રોલમાં રાખવાની કાર્ય કરે, તો એને પણ કોઈ આંકડા, કોઈ ડેટાને તો ધ્યાને લેવો પડશે ને. તો એ કયા આંકડા, કયા ડેટાને ધ્યાને લઈ અને પોતાની પોલિસી બનાવે છે? તો CPIનો ડેટા જે છે એને ધ્યાને લેવી છે. બરાબર, પ્રશ્ન ડાયરેક્ટ એવો પૂછે છે કે MPC જે છે મોનેટરી પોલિસી કમિટી, એ ઇન્ફ્લેશનને કંટ્રોલ રાખવા માટે કયા આંકડાને ધ્યાને લે છે? તો CPIનું આધાર વર્ષ 2012. આગળ વાત કરીએ કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ. કન્ઝ્યુમર CPI જે છે એ તે સ્પેશિયલ ફૂડ માટે પણ બનાવવામાં આવે છે. એટલે કે ખોરાકની અંદર ફૂડ જે છે, ફૂડ આઇટમ, એની અંદર કેટલો ભાવ વધારો થયો એની માટે.
CSO launched the Consumer Food Price Index, constructing the index of for early months of 2014. 2014 પછી એ લોન્ચ કરે છે આ CFPA. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ઇઝ અ મેઝર. આ એક રીતનું મેઝર એટલે કે માપ છે. કોનું માપ છે? ચેન્જ ઇન રિટેલ ફૂડ પ્રાઇસ. ફૂડ પ્રાઇસ લોકો દ્વારા જે ફૂડ કન્ઝ્યુમ કરવામાં આવે છે, જે ખોરાક ખાવામાં આવે છે, એની કિંમતની અંદર કઈ રીતે ફેરફાર થાય છે, ચેન્જ થાય છે, એને ધ્યાને લેવામાં આવે છે CFPIની અંદર. આગળ વાત કરીએ. અંડર ધ CSOનું જે આ CFPI જે છે એ ઇન્ડેક્સ આપે છે, કોને માહિતી આપે છે? ફૂડ પ્રાઇસીસ લેવલ ચેન્જીસ. ગ્રામ્ય વિસ્તારની અંદર, શહેરી વિસ્તારની અંદર અને આખા ભારતની અંદર ખોરાકના કિંમતોની અંદર કઈ રીતે ચેન્જીસ ફેરફાર થાય છે એ આપે છે. CFPI કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ એની માટે પણ એનું બેઝ યર આધાર વર્ષ છે એ પણ 2012 છે. CFPI જે છે એ બેઝડ ઓન રિટેલ પ્રાઇસીસ, એ રિટેલ પ્રાઇસ ઉપર આધાર રાખે છે. કોટેશન એઝ ઇન ધ CPI whereas the food index of WPI is obtained from wholesale price. બરાબર. જો CPI શું છે તો આપણે ઓલરેડી જોઈ લીધું. આની જેવો જ બીજો એક ઇન્ડેક્સ આવે છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એ પણ ભાવ વધારો કેટલો છે એ ચેક કરવાનું કાર્ય કરે છે, પરંતુ એ કઈ કિંમતને ધ્યાનમાં લે છે તો એ હોલસેલ કિંમત જે હોય એને ધ્યાનમાં લે છે. હવે જો આપણે જે કિંમતે વસ્તુ ખરીદતા હોય તો આપણે કન્ઝ્યુમર છીએ, તો આપણે કન્ઝ્યુમર કિંમતે વસ્તુ ખરીદતા હોય. હવે પહેલાં એક વસ્તુ સમજો. કોઈ પણ વસ્તુ કંપનીની અંદર, ફેક્ટરીની અંદર બને, એકવાર એ ફેક્ટરીની અંદર એનું ઉત્પાદન થાય, મેન્યુફેક્ચરિંગ થાય, ફેક્ટરીમાં બની જાય, પછી ત્યાંથી બહાર નીકળે, પછી એની ઉપર અલગ અલગ ટેક્સ લાગે, પછી એની ઉપર એને પરિવહન દ્વારા ટ્રક બ્રક અથવા ખટારો બટારો એની અંદર કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, એનો ખર્ચ ચડે, પછી બીજો ઘણો બધો ટેક્સ લાગે, ઓલું લાગે, પેલું લાગે, પછી છેલ્લે એ રિટેલર, પછી છેલ્લે એ ડીલર પાસે પહોંચે, હોલસેલર પાસે પહોંચે, અલગ અલગ વ્યક્તિ પાસે પહોંચે અને લાસ્ટમાં આપણી પાસે કન્ઝ્યુમર પાસે પહોંચે. એટલે આપણી પાસે પહોંચતા એની અંદર ઘણું બધું કમિશન લાગી ગયું હોય, ઘણું બધું કમિશન. તો આજે ભાવ વધારો જ્યારે હોલસેલ લેવલે ચેક કરવામાં આવે, હોલસેલમાં તમને ખ્યાલ હશે, તમે કોઈ પણ વસ્તુ હોલસેલમાં લેવા જાઓ એટલે કે ઘણી બધી વસ્તુ એક સાથે લેવો, બલ્કમાં લે, બલ્કમાં, બરાબર, ઘણી બધી વસ્તુ એક સાથે લેવો તો તમને એ બધી વસ્તુ કેવા મળે? સસ્તામાં મળે, બરાબર. હોલસેલમાં ભાવ હંમેશા ઓછો હોય. તો હોલસેલ લેવલે જે ભાવ વધારો ચેક કરવામાં આવે એને WPI કહેવાય, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. પરંતુ આ એક રીતે જોઈએ તો કન્ઝ્યુમર લેવલે આ સાચી માહિતી આપતો નથી, કારણ કે હોલસેલમાં તો બધી વસ્તુ ઓલરેડી સસ્તી જ હોય. તમને ખ્યાલ જ હશે. માની લો કે તમે એક પેન લેવા જાઓ અને તમે એમ કહો કે 1 લાખ પેન લેવી છે, તો 1 લાખ પેન તમે લેવા જાઓ તો તમને એકદમ સસ્તામાં પડી જાય, સસ્તામાં મળશે, બરાબર. એવી રીતે તો CPI જે છે એ કન્ઝ્યુમર લેવલે માપવાનું કાર્ય કરે છે અને WPI એ હોલસેલ લેવલે કાર્ય કરે છે. ઓકે, આગળ વાત કરીએ કમ્પોઝિશન ઓફ CFPI નું કમ્પોઝિશન કઈ રીતે છે. તો આની માટે કઈ મેથડ વાપરવામાં આવશે કેલ્ક્યુલેટ કરવા માટે? સિમિલર ટુ CPI જેવી રીતે માપવામાં આવે એવી જ રીતે CFPI માપવામાં આવે. આનું બેઝ યર અને એ ડેટ જે છે એ પણ સેમ છે. બેઝ યર બંનેના 2012 છે. CPI ફૂડ એન્ડ બેવરેજીસ ગ્રુપ. આ CPIની અંદર સૌથી વધુ યોગદાન જો કોઈનું હોય તો એ ફૂડ, ખોરાક અને બેવરેજીસ, પીણાઓનું છે. કેટલું ટકા? તો કે 45% વેટ. CPIની અંદર સૌથી વધુ યોગદાન કોનું છે? તો કે 45% યોગદાન ફૂડ અને બેવરેજીસનું છે. આઉટ ઓફ ધીસ બેવરેજીસ એન્ડ સમ ઓફ ધ ઇટેબલ આઇટમ્સ, જેમાં બેવરેજીસ એટલે કે પીણાઓ અને ઇટેબલ આઇટમ્સ, ખાવા લાયક વસ્તુઓ, એક્સક્લુડેડ ટુ ડિરાઇવ ધ CFPI બાસ્કેટ ઓફ કોમોડિટી. તો એને બાદ કરી નાખીએ તો CFPIની વસ્તુ આપણને મળી જાય છે. વેઇટ ઓફ ધ CFPI કોમોડિટીઝ. CFPI કોમોડિટીનું જે વજન જે છે એ 39% છે. 39% છે CPIના ટોટલ બાસ્કેટની અંદર. CSO દ્વારા CFPI જે છે એ ફર્ધર ટ્રી ગ્રુપ એન્ડ હેન્સ ધીસ આર 3 અલગ અલગ રીતે જે છે એ CFPI કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ છે એ લોન્ચ કરવામાં આવે છે. એક તો રૂરલ, ગામડા માટે, અર્બન, શહેર માટે, આવી રીતે 2 અલગ અલગ રીતે એને લોન્ચ કરવામાં આવે છે. અને ત્રીજું જે છે એ મિક્સ માટે, એટલે કે બંનેના કમ્બાઇન્ડ લેવલે આને લોન્ચ કરવામાં આવે છે, બરાબર. તો જેટલી મહત્વની બાબતો હતી CPI વિશે એ આપણે ડિટેલમાં જોઈ લીધી છે. તો હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો છેલ્લા ઘણા સમયથી સિમલીપાલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જે છે, સિમલીપાલ અભયારણ્ય અથવા સિમલીપાલ જે રાષ્ટ્રીય ઉદ્યાન અથવા બાયોસ્ફિયર, એ બાયોસ્ફિયર રિઝર્વ છે, એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ છે. ત્રણેય આ જ વસ્તુ છે. સિમલીપાલ પહેલાં તો ક્યાં આવેલું છે? એ ઓડિશાની અંદર આવેલું છે. ક્યાં? ઓડિશાની અંદર. ત્યાં મેસિવ ફાયર, ઘણી બધી આગ લાગી ગઈ છે, પરંતુ મીડિયાની અંદર આ વસ્તુ બતાવવામાં આવતી નથી અને સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા લોકોને ખબર નથી. જ્યારે ઓસ્ટ્રેલિયામાં આગ લાગી ગઈ હતી અને ઘણા બધા પ્રાણીઓ મળી ગયા હતા તો આપણે બધા જે છે સોશિયલ મીડિયામાં શેર કરવા લાગ્યા હતા કે આગ લાગી ગઈ, બચાવવાનું, ઓલું પેલું. પછી એમેઝોનના જંગલમાં જ્યારે આગ લાગી ગઈ હતી ત્યારે પણ આપણા મીડિયાવાળા જે છે એ લઈ અને હાલી નીકળ્યા હતા, બરાબર. પરંતુ અત્યારે સિમલીપાલ આપણા દેશની અંદર આગ લાગેલી છે, વાઇલ્ડ ફાયર, તો એના અંતર્ગત કોઈ પણ ન્યૂઝમાં એમાં એટલું બધું આવતું નથી, બરાબર. તો આપણે આ વાત કરીએ સિમલીપાલ અત્યારે ચર્ચામાં છે. મેસિવ ફાયર જે છે એ લાગી ગઈ છે, એના કારણે ઘણા બધા પ્રાણીઓને એ બધાને વાંધો પડી ગયો છે સિમલીપાલ બાયોસ્ફિયર રિઝર્વની અંદર. સિમલીપાલ એક મોટું બાયોસ્ફિયર કહેવાય. એ મોટા જેટલા બાયોસ્ફિયર જે છે એની અંદર પણ આનું નામ આવે છે. કોનું? તો કે સિમલીપાલનું નામ એવાની અંદર આવે છે. ઓડિશાની અંદર આવેલું છે. તો ઓડિશા સરકારે અત્યારે એને કંટ્રોલ કરવા માટે, કોને કંટ્રોલ કરવા માટે? આગને કંટ્રોલ કરવા માટે કાર્ય કર્યું છે. સ્પ્રેડ ટુ 8 ફોરેસ્ટ રેન્જ, 8 જેટલા જંગલની રેન્જ જે છે ત્યાં આ આવેલું છે. સિમલીપાલ ઓડિશાની અંદર આવેલું છે, પરંતુ ઓડિશાની અંદર મયુરભંજ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. મયુરભંજ નામનો જિલ્લો જે છે, મયુરભંજ જિલ્લો ત્યાં આવેલું છે. આગળ વાત કરીએ
થો ધ સ્ટેટ ગવર્મેન્ટ સેડ ધ કોર એરિયા ઓફ ધ બાયોસ્ફિયર વોઝ અનટચ્ડ બાય ધ ફાયર બરાબર. એટલે કે રાજ્ય સરકારનું એવું કહેવાનું થાય છે કે આ જે બાયોસ્ફિયર રિઝર્વ જે છે એનો કોર એરિયા જે છે, કોર એરિયા ત્યાં આગ લાગેલી નથી, આગ ખાલી બહાર જ લાગેલી છે. આની પહેલાં પણ મેં તમને કીધેલું હતું, શું કીધેલું હતું કે અલગ અલગ એરિયા હોય, બાયોસ્ફિયર રિઝર્વ હોય અથવા નેશનલ પાર્ક હોય અથવા તો વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની આ બધાની અંદર અલગ અલગ એરિયા હોય, જેમાં એકદમ વચ્ચેનો એરિયા હોય, વચ્ચેનો એરિયા કે જ્યાં કોઈ પણ જઈ ન શકે, માત્ર ફોરેસ્ટ ઓફિસરને પ્રાણીઓને એ જ જઈ શકે. પ્રાણીઓ તો ઓલરેડી એને જ કંઈ કોઈને પૂછવાનું હોય, એમને તો કોઈની પરમિશન ન લેવાની, ઓફિસર ફોરેસ્ટના ઓફિસરને એ બધા જઈ શકે. તો એકદમ વચ્ચેનો એરિયા કે જે પ્રાણી હોય એને કોર એરિયા કહેવાય. તો રાજ્ય સરકારનું એવું કહેવાનું થાય છે કે કોર એરિયામાં હજી સુધી આગ લાગેલી નથી, એટલે કદાચ એની રાહ જોતા હશે કે ક્યારે ત્યાં લાગે અને પછી આ સમાધાન કરે. તો ફ્લોરા અને ફોના બંનેને જે છે એ ઘણું બધું નુકસાન થયેલું છે. બાયોસ્ફિયર જે છે એ 4000 સ્ક્વેર કિલોમીટરની આજુબાજુ જે છે એ ફેલાયેલો છે અને ટાઈગર રિઝર્વ પણ છે. સિમલીપાલ જે છે એ ટાઈગર રિઝર્વ પણ છે. એમાં બફર એરિયા કેટલો છે? 2100 કિલોમીટરની આજુબાજુનો અને 1400 કિલોમીટર ટ્રાન્ઝિશન એરિયા છે. ટ્રાન્ઝિશન એટલે એરિયા એટલે શું? તો કે કોર અને બફરને જે જોઈન કરતો હોય એને ટ્રાન્ઝિશન એરિયા કહે છે. બફર એરિયા એટલે શું? કોર એરિયા એટલે શું? ઓલરેડી ઘણી બધી વાર વાત કરેલી છે, તો અત્યારે ટાઈમ પાસ નહીં કરીએ. 1200 જેટલા ફિલ્ડ સ્ટાફને ઘણા બધા લોકો જે છે અહીંયા પહોંચી ગયા છે આ આગ જે છે એને અટકાવવા માટે. આગળ વાત કરીએ મેલેન્સ્ટિક ટાઈગર્સ ફેટ. ફોરેસ્ટ ફાયર શું છે એના વિશે વાત કરીએ. ફાયર કેન પ્લે અ વાઇટલ રોલ ઇન કીપિંગ ફોરેસ્ટ હેલ્ધી. ઘણી બધી વાર જો પહેલાં તો આગ લાગે એ અમુક કેસની અંદર સારી વસ્તુ પણ છે. જંગલની અંદર, ફોરેસ્ટની અંદર આગ લાગે એ અમુક વાર જંગલ માટે સારી વસ્તુ છે. ઘણી બધી વાર જંગલમાં આગ લાગે તો એ જંગલને હેલ્ધી, સ્વાસ્થ્યવર્ધક રાખે છે, જેના કારણે એની અંદરના ન્યુટ્રિયન્ટ્સ, પોષક તત્વો હોય, કોની અંદર? જંગલની અંદરના પોષક તત્વો એ રિસાયકલ થઈ જતા હોય છે, રિસાયકલ થઈ જાય, જેના કારણે હેલ્પ, મદદ મળે છે. ટ્રી સ્પીસીસ જે વૃક્ષોની જે પ્રજાતિઓ એને રીજનરેટ, ફરીથી ઉગવા માટે, ફરીથી જનરેટ થવા માટે ન્યુટ્રિયન્ટ્સ, પોષક તત્વોને એ બધું મળી જાય છે. રીજનરેટ, રિમૂવિંગ ઇન્વેઝિવ વીડ્સ. અને આગ લાગે એના કારણે જે વધારાની જે વીડ્સ, ઘાસ ને એ બધું હોય, વધારાની જે વનસ્પતિ હોય, ઇન્વેઝિવ કે જે ખતરો અથવા એટેક કરવાવાળી, જે બીજી વનસ્પતિઓ પર એટેક કરવાવાળી બીજી જે વનસ્પતિ હોય એ પણ સળગી જાય છે અને એ કંઈ પણ રહેતું નથી. અને બીજા જે પેથોજન હોય, પેથોજન એટલે કે બીજા જીવાણુઓ કે જે વનસ્પતિને નુકસાન પહોંચાડતા હોય, બેક્ટેરિયન, પ્રજીવની, ઓલું પેલું કે જે વનસ્પતિના પાંદડા ને એ બધું ખાઈ જતા હોય, કીટકો અને જીવાણુ, આ બધાનો પણ નાશ થઈ જાય છે. અને આના કારણે એક રીતે જોઈએ તો ફોરેસ્ટ ફાયર, જંગલની આગ અમુક અંશે સારી વસ્તુ પણ છે. એ જંગલને હેલ્ધી રાખવાનું કાર્ય કરે છે. એઝ પોપ્યુલેશન એન્ડ ડિમાન્ડ ઓફ ધ ફોરેસ્ટ રિસોર્સિસ હેવ ગ્રોન. જેવી રીતે જંગલના સંસાધનોની આદત વધી ગઈ છે અને એની ડિમાન્ડ વધી ગઈ છે, તો આની કારણે બેલેન્સ જળવાતું નથી અને હવે માનવ નિર્મિત રીતે પણ આગ લાગતી હોય છે. ફોરેસ્ટ ફાયર એવો બીકમ એન ઇસ્યુ. અત્યારે એક રીતે જોઈએ તો ફોરેસ્ટ ફાયર ગ્લોબલ ઇસ્યુ, વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. હમણાં એમેઝોનના જંગલમાં લાગી ગઈ હતી, ઓસ્ટ્રેલિયામાં લાગી ગઈ હતી, ઘણી બધી વાર લાગતી હોય છે. કન્ટ્રીઝ વાઇલ્ડ લાઇફ બર્નિંગ લાર્જ એરિયા, ઘણો બધો એરિયા જે છે એ સળગી જતો હોય છે. ફાયર સિઝન્સ આર ગ્રોઈંગ લોંગર ડ્યુ ટુ ગ્લોબલ વોર્મિંગ. અને બીજી વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગ કે જે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે એના કારણે પણ આગ લાગવાની સમસ્યા જે છે એમાં વધારો થઈ રહ્યો છે. ગ્લોબલી વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો ફોરેસ્ટ ફાયર્સ રિલીઝ, હવે જો જંગલમાં આગ લાગે છે એના કારણે બિલિયન્સ ઓફ ટન્સનો કાર્બન ડાયોક્સાઇડ જે છે વાતાવરણની અંદર ઘૂસી જાય છે. આપણે હવે પેરિસ એગ્રીમેન્ટ કરેલું છે, બરાબર? પેરિસ એગ્રીમેન્ટ કરેલું હતું, એના અંતર્ગત આપણે એવું નક્કી કરેલું છે કે આપણે કાર્બન ડાયોક્સાઇડ અથવા તો GHG ગ્લોબલ હાઉસ ગેસ જે છે ગ્રીન હાઉસ ગેસ કે જે પૃથ્વીના વાતાવરણને ગરમ કરવાનું કાર્ય કરે છે, પૃથ્વીના વાતાવરણનું તાપમાન વધારે છે, ગરમી વધારે છે, એને આપણે કોમ્બેટ કરશું, એનો સામનો કરશું, એને ઘટાડવાનું કાર્ય કરશું, ગ્રીન હાઉસ ગેસને ઘટાડવાનું કાર્ય કરશું, એનું એમિશન, એનું ઉત્સર્જન ઘટાડશું. પરંતુ આપણે અહીંયા જોઈએ છે કે આપણી થોડી ઘણી બેદરકારીથી જંગલમાં આગ લાગી જાય અને ઘણી બધી વસ્તુ સળગી જાય છે. ઘણી બધી બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા સળગી જાય છે, વનસ્પતિને, પ્રાણીઓને એ બધું સળગી જાય છે. એ તો સળગે છે, એ તો સમજ્યા, પરંતુ એની હારે વાતાવરણની અંદર ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એનું ઉત્સર્જન થઈ જાય છે, એ વાતાવરણની અંદર છોડાઈ જાય છે, એના કારણે પૃથ્વીનું તાપમાન જે છે વધી જાય છે. એક તો આપણે પેરિસ એગ્રીમેન્ટને વ્યવસ્થિત ફોલો કરી શકતા નથી, એટલે કે કાર્બન ડાયોક્સાઇડને, ગ્રીન હાઉસ ગેસને ડામવાના છે, એને ઓછા કરવાના છે, એ તો નથી કરી શકતા, પરંતુ એમાં આપણે વધારો કરવાનું કાર્ય કરીએ છીએ, જેવું આ આગ લાગે છે એના કારણે. તો આ બધી વસ્તુ પણ એક રીતે સમસ્યા છે, તો આનો છુટકારો મેળવવો જોઈએ. ફોરેસ્ટ ફાયર લાગવા પાછળના કારણો, રીઝન કયા કહે છે તો કે થંડરસ્ટોર્મ, વીજળીને એવું બધું થતું હોય તો એના કારણે લાગી શકે છે. નેચરલ કોઝ, અમુક વાર કુદરતી કારણ રીતે લાગતી હોય. પહેલાં તો બે કારણ છે, કુદરતી અને કૃત્રિમ. મોટે ભાગે અત્યારે જે લાગે એ કૃત્રિમ કારણે હોય છે. ડ્રાય ડેસિડિયસ ફોરેસ્ટ. ડ્રાય એટલે શું? ડ્રાય એટલે કે સૂકા. ડેસિડિયસ ફોરેસ્ટનો મતલબ શું? ડેસિડિયસનો મતલબ ખરાવ જંગલો. ખરાવ જંગલો એટલે શું? એટલે કે આ એવા જંગલો હોય કે જેની અંદર પાનખરની ઋતુ દરમિયાન જંગલો, વનસ્પતિઓ, જેટલા પણ વૃક્ષો હોય એ બધા પોતાના પાન જે છે એ ખેરવી નાખે. પાન શું કરે? ખેરવી નાખે. એને તો ડેસિડિયસ કહેવાય. અને એ ખેરવી નાખે એટલે એ સૂકા બની જાય. તો સૂકા પાન ખરેલા હોય અને ખરાબ હોય તો બધા નીચે પડેલા હોય. તો આવા કેસની અંદર સિગરેટ નાખી દીધી હોય અથવા તો
દીવા સળી કે થોડો ઘણો આગ કેવું કંઈક એમને મળી જાય તો તરત જ તે સળગવા લાગે છે. કેમ? કારણ કે ડેસિડિયસ ફોરેસ્ટની અંદર આવું જોવા મળે. બરાબર. બાકી વેટ જંગલ હોય, ભેજવાળા હોય તો અહીંયા જનરલી આગ ને એટલું બધું જોવા મળે નહીં. તો સેન્ટ્રલ અને સધર્ન ઇન્ડિયાની અંદર 5-6 મહિનાની આજુબાજુ આ જે છે એ જોવા મળતી હોય છે આગ. ધ રીઝન્સ આર મેનલી મેન મેડ. મોટે ભાગે એ મેન મેડ એટલે કે માનવ સર્જિત હોય છે આ આગ લાગે. પર્ટિક્યુલરલી ઇન કેસીસ વેર પીપલ વિઝિટ. ઘણી બધી વાર લોકો જે છે ફોરેસ્ટ જંગલની અંદર મુલાકાત લેતા હોય તો અહીંયા અમુક પ્રકારની સળગતી વસ્તુ જે છે નાખી દે. બીડી નાખી દે, બીડી પીને તાત્કાલિક નાખી દીધી, હાલો બીડી મજા આવી ગઈ હવે નાખી દો નીચે. પછી સિગરેટ બટ્સ એ બધું નાખતા હોય. ઇન્ફ્લેમેબલ સળગે એવી વસ્તુને એવું બધું નાખતા હોય. અત્યારે તો આ જે સેનિટાઈઝર ને એ બધી પર વસ્તુ પણ આવી ગઈ છે તો એ પણ સળગે એવું હોય તો એના કારણે પણ આગ લાગતી હોય છે. આ મેજર રીઝન ફોર ફોરેસ્ટ ફાયર ઇન નોર્થ ઈસ્ટ ઇન્ડિયાની અંદર જોઈએ તો સ્લેશ એન્ડ બર્ન કલ્ટિવેશન જે છે એના કારણે પણ આગ લાગતી હોય છે. સ્લેશ એન્ડ બર્ન કલ્ટિવેશનનો મતલબ શું થાય? એ એક રીતે ઝૂમ ખેતી છે. ઝૂમ ખેતીની અંદર શું હોય તો ઝૂમ ખેતીની અંદર ખેડૂત લોકો, જનરલી આદિવાસી લોકો અથવા તો શેડ્યુલ્ડ એરિયાના લોકો જે છે એ શું કરે, કોઈ એક જગ્યાએ જાય, જંગલના એક એરિયાની અંદર જાય અને આ જંગલના વૃક્ષો કાપવાનું કાર્ય કરે. જંગલના વૃક્ષો કાપી નાખે અને પછી તાત્કાલિક આ ખેતી કરવાનું કાર્ય કરે. એક વર્ષ અહીંયા ખેતી કરીને પાક લઈ લીધો પછી આ એનું કામ પતી ગયું એટલે આને સળગાઈ નાખે. આ આખી જમીન જે છે એને સળગાઈ નાખે. પછી બીજી જગ્યાએ જઈને વૃક્ષો કાપે, વૃક્ષોને એવું બધું કાપે. બરાબર. અને આ ખેતી કરે. પછી આ ખેતી બેતી થઈ ગઈ એટલે અહીંથી બધું સળગાઈ નાખે. પછી ત્રીજી જગ્યાએ જાય તો આને સ્લેશ એન્ડ બર્ન કહેવાય. સ્લેશ એન્ડ બર્ન અથવા તો ઝૂમ કલ્ટિવેશન કહેવાય. બરાબર. ઝૂમ કલ્ટિવેશન. આના કારણે આગ લાગે. કારણ કે હવે એ તો સળગાઈને જતા રહે. પછી એ કંઈ પાછી આ ઓલાવવા માટે આવે ને એ સળગાઈને જતા રહે. પછી બીજી વાર એમને જોવાનું હોય કે હવે આ હળગી ગયું નહીં, એ ન જોવે કે હારે બીજું ખેતર જે છે એ સળગે છે અથવા બીજું ફોરેસ્ટ, બીજું જંગલ એ સળગે છે. બરાબર. તો ઝૂમ કલ્ટિવેશન આ પ્રકારની ખેતીથી પણ થાય છે. નોર્થ ઈસ્ટની અંદર આના કારણે આગ લાગે છે. પરીક્ષામાં જો એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા કારણોસર જંગલમાં આગ લાગી શકે છે તો આ બધા તમારે લખવા પડે. નોર્થ ઈસ્ટ હેઝ ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ. નોર્થ ઈસ્ટના મેદાનોની અંદર જોઈએ. નોર્થ ઈસ્ટ એટલે શું તમને ખબર પડી જાય. નોર્થ ઈસ્ટ એટલે કે નોર્થ ઈસ્ટ એટલે તમને ખબર પડી જાય છે. નોર્થ ઈસ્ટ એટલે શું તો કે અસમ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ આ બધા રાજ્યની વાત કરે છે. આ બધા રાજ્યો જે છે અહીંયા કેવા જંગલો છે તો કે ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ. અહીંયા પહેલાં તો એવરગ્રીન ફોરેસ્ટ છે. એવરગ્રીન ફોરેસ્ટનો મતલબ શું? 12 માસી જંગલો. 12 માસી. અહીંયા 12 માસ જે છે એ જંગલ રહે છે. અહીંયા જંગલ એમને મતે એની અંદર ડેસિડિયસ થાય નહીં. ડેસિડિયસનો મતલબ શું? ડેસિડિયસનો મતલબ આપણે એવું જોયું હતું કે ખરાવ જંગલો એટલે કે એક વર્ષ દરમિયાન એકાદી એવી સિઝન આવે કે જ્યારે વૃક્ષો પોતાના બધા પાંદડા જે છે એ ખેરવી દે. પરંતુ જે એવરગ્રીન ફોરેસ્ટ હોય એમાં ક્યારેય વૃક્ષો પોતાના પાંદડા ખેરવતા નથી. ક્યારેય ખેરવતા નથી. કેમ? કારણ કે એમને 24 કલાક સૂર્યપ્રકાશને, પાણીને, વરસાદને આ બધું મળી રહે તો પછી એ ક્યારેય જે છે એ પોતાના પાંદડા જે છે એ ખેરવતા નથી. અને ટ્રોપિકલની અંદર હોય આવા એવરગ્રીન ફોરેસ્ટ મોટે ભાગે ક્યાં હોય? ટ્રોપિકલની હોય. ટ્રોપિકલને ગુજરાતીમાં શું કહેવાય? ટ્રોપિકલને ગુજરાતીમાં કહેવાય ઉષ્ણકટિબંધ. બરાબર. તો જે અહીંયા તમે એક વસ્તુ સમજો. આ બરાબર પૃથ્વી છે. પૃથ્વીની બરોબર વચ્ચેથી 0 ડિગ્રી નીકળે છે. 0 ડિગ્રી એટલે કે વિષુવવૃત્ત. શું કે વિષુવવૃત્ત? એની ઉપર 23.5 ડિગ્રી જે છે 23.5 ડિગ્રી એ કર્કવૃત્ત છે. કર્કવૃત્ત. અને એની નીચે 23.5 ડિગ્રી જે છે એ મકરવૃત્ત છે. મકરવૃત્ત. તો 23.5 ડિગ્રી નોર્થથી લઈને તે 23.5 ડિગ્રી સાઉથ સુધી આ જે વચ્ચેનો એરિયા જે છે વચ્ચેનો એરિયા એ હંમેશા ગરમ રહે છે. ગરમ કેમ? કારણ કે સૂર્યના કિરણો અહીંયા સીધા પડે છે. સૂર્યના કિરણો અહીંયા સીધા પડે છે એટલે આ ગરમ રહે છે. એટલે એને ઉષ્ણકટિબંધ કહે છે. શું કહે છે? ઉષ્ણકટિબંધ. જેને ઇંગ્લિશમાં શું કહે? ટ્રોપિકલ કહેવામાં આવે. ઇંગ્લિશમાં એને શું કહે? ટ્રોપિકલ. તો આ એરિયામાં જેટલા જંગલો આવેલા હોય અહીંયા ટ્રોપિકલ ફોરેસ્ટ, ટ્રોપિકલ જંગલો આવેલા છે. અને મોટે ભાગે આ એ એરિયાની અંદર 27 નોર્થથી લઈને આજે 27 નોર્થ એટલે કે કર્કવૃત્તથી લઈને તે 27 સાઉથ, કર્કવૃત્તથી મકરવૃત્તની વચ્ચે તે વધારે જંગલો આવેલા છે. કેમ? કારણ કે અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે અને સૂર્યપ્રકાશ જેટલો વધારે પડે એટલે વરસાદ આવવાની શક્યતા વધુ રહે. કારણ કે સૂર્યનો પ્રકાશ પડશે એના કારણે સમુદ્રનું પાણી જે છે એ બાષ્પીભવન થઈ અને વરાળ બની અને વાદળા બનાવશે અને પછી પાછો વરસાદ આવશે. અને જંગલ બનવા માટે, વનસ્પતિને ઉગવા માટે પાણી અહીં જોઈએ અને સૂર્યપ્રકાશ પણ જોઈએ. એ બંને અનુકૂળ પરિસ્થિતિ એને ક્યાં મળે છે? ટ્રોપિકલની અંદર મળે છે. ટ્રોપિકલ એટલે કે ઉષ્ણકટિબંધની અંદર એને આ બધી વસ્તુ મળી જાય છે. બરાબર. તો ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ આખો શબ્દ સમજી જાઓ. બરાબર. ખાલી અહીં લખવામાં ખાલી એવું થાય કે ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ, પરંતુ સમજવાની કોશિશ કરીએ ત્યારે ઘણો લાંબી વસ્તુ, આગી વસ્તુ જતી રહે. ટ્રોપિકલ એટલે શું? ઉષ્ણકટિબંધી ગરમ પ્રદેશમાં જોવા મળે. એવરગ્રીન એટલે કે 12 માસી જંગલો જે ક્યાં જોવા મળે છે? નોર્થ ઈસ્ટર્નની અંદર જોવા મળે છે કે જેમાં ડેસિડિયસ ફોરેસ્ટ ને એ બધું હોતું નથી. ભારતની વાત કરીએ તો ભારતે ફોરેસ્ટ ફાયરને ટેકલ કરવા શું કરેલું છે? આપણે એક તો NAPFF બનાવેલું છે, નેશનલ એક્શન પ્લાન ઓન ફોરેસ્ટ ફાયર. રાષ્ટ્રીય લેવલનો એક એક્શન પ્લાન બનાવેલો હતો 2018ની અંદર, જેના અંતર્ગત આપણે ફોરેસ્ટ ફાયર જે છે એને મિનિમાઇઝ કરી શકીએ એવી કોશિશ કરેલી હતી. અને ઇમ્પાવરિંગ ફોરેસ્ટ ફ્રિન્જ કમ્યુનિટીઝ, ફોરેસ્ટ જંગલની અંદર રહેતી કમ્યુનિટીને ઇમ્પાવર, સત્તા આપવામાં આવેલી હતી કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને આગને ને બધાને ઘટાડી શકે અને એ લોકો આગને અટકાવીને એ બધું કાર્ય કરે તો એમને અમુક પ્રકારનું ઇન્સેન્ટિવ ને એવું બધું પણ આપવામાં આવે. આ નેશનલ પ્લાન હતો, નેશનલ પ્લાન ટુ કોમ્બેટ
ફોરેસ્ટ ફાયર એના અંતર્ગત ઇન્ટેન્ટ્સ એમનો એવો ઉદ્દેશ્ય હતો કે સબસ્ટેન્શિયલી રિડ્યુસ વલ્નરેબિલિટી ફોરેસ્ટની અંદર જંગલની અંદર આગ ન લાગે એવી કોશિશ કરવાની હતી. એમ્સ ટુ ઇન્હાન્સ કેપેબિલિટીઝ ફોરેસ્ટ પર્સનલને અધિકારીઓને ટ્રેનિંગ આપવાની એવું બધું કાર્ય કરેલું હતું. સ્વિફ્ટ રિકવરી અથવા તો આગ લાગી જાય તો સ્વિફ્ટ ખૂબ જ ઝડપથી એની રિકવર કરી નાખવાની ફટાફટ જે છે આગ ઓલવાઈ જાય એવું કંઈક કાર્ય કરવાનું. ફોરેસ્ટ ફાયર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ આપણે એવી સ્કીમ બનાવેલી હતી જેના કારણે ફોરેસ્ટ ફાયર જે છે જંગલની આગો એને પ્રિવેન્ટ અટકાવી શકાય અને એને વ્યવસ્થિત મેનેજ કરી શકાય ફટાફટ એને કાબૂમાં પણ લઈ શકાય. ફોરેસ્ટ ફાયર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સ્કીમ ઇઝ ધ ઓનલી સેન્ટ્રલી ફંડેડ પ્રોગ્રામ. આ એકનો કેન્દ્ર સરકાર દ્વારા પૈસા આપવામાં આવતી સ્કીમ છે જે ડેડિકેટેડ સમર્પિત છે કોને આસિસ્ટ મદદ કરશે કોને રાજ્યને ડીલિંગ વિથ ધ ફોરેસ્ટ ફાયર. કેન્દ્ર દ્વારા એક સ્કીમ ચલાવવામાં આવેલી છે તો કે ફોરેસ્ટ ફાયર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સ્કીમ જેના અંતર્ગત રાજ્યને નાણાકીય રીતે પૈસાની દ્રષ્ટિએ ફંડ આપી અને પૈસા આપી અને મદદ કરશે કે તમે જંગલમાં આગ ન લાગે એનું ધ્યાન રાખો એટલે કે સેન્ટ્રલી ફંડેડ પ્રોગ્રામ છે. એફપીએમ એટલે અત્યારે આની જ વાત કરીએ છીએ ફાયર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સ્કીમ રિપ્લેસ ડે એની પહેલાં એક સ્કીમ હતી IFMS 2017ની અંદર ફોરેસ્ટ મેનેજમેન્ટ સ્કીમ એની બદલે હવે આ નવી FPM સ્કીમ આવી ગઈ છે એટલે કે ફોરેસ્ટ ફાયર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સ્કીમ. ફંડ્સ એલોકેટેડ અંડર ધ FPM અકોર્ડિંગ ટુ સ્ટેટ સેન્ટર કોસ્ટ શેરિંગ ફોર્મ્યુલા. બંનેની વચ્ચે જે છે એ આ સ્કીમમાં માત્ર કેન્દ્ર સરકાર પૈસા નથી આપતી પરંતુ રાજ્ય સરકારે પણ પૈસા આપવા પડે છે. નોર્મલ રાજ્ય હોય તો 60-40ના રેશિયોની અંદર જે છે એ પૈસા આપવામાં આવે છે. ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ ધ સ્ટેટ્સ ટુ હેવ ફ્લેક્સિબિલિટી ટુ ડાયરેક્ટ પ્રપોર્શન નેશનલ એફોરેસ્ટેશન પ્રોગ્રામ. નેશનલ એફોરેસ્ટેશન પ્રોગ્રામની અંદર પણ રાજ્ય અમુક પૈસા આપી શકે છે. નેશનલ ગ્રીન મિશન અંતર્ગત પણ થોડાક પૈસા આપી શકે છે જેના કારણે જંગલને એ બધું બનાવી શકાય. એફોરેસ્ટેશનનો મતલબ તમને ખબર હોવી જોઈએ કે નવા વૃક્ષો વાવી અને નવા જંગલો બનાવે એને કહેવાય એફોરેસ્ટેશન. ભારતે એક એમ્બિશિયસ પોલિસીનો ગોલ એક ઉદ્દેશ્ય સેટ કરેલો છે એક ગોલ એક લક્ષ્યાંક રાખેલો છે. શું તો કે આપણે ફોરેસ્ટ જંગલો જે છે એને સસ્ટેનેબલ રાખવાના છે ટકાઉ રાખવાના છે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની અંદર પણ આપેલું છે. તો ભારતે એની માટે પણ ટાર્ગેટ લોન્ચ કરેલા છે. નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા ભારતે એક રાષ્ટ્રીય લેવલનું મિશન લોન્ચ કરેલું છે નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા કે આખા ભારતને આપણે ગ્રીન બનાવી દેવું છે હરિયાળું બનાવી દેવું છે. ગમે આ જાઓ તો હરિયાળી જ દેખાયું છે ચારે બાજુ હરિયાળી. એની માટે ભારતે નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ એ પણ લોન્ચ કરેલો હતો 2010ની આજુબાજુમાં અને સરકારે એની અંદર અલગ અલગ વસ્તુ આપેલી હતી જેમાં આપણે ફોરેસ્ટ જંગલો અને ટ્રી કવર વૃક્ષોનું જે પડ જે છે એને ઇન્ક્રીઝ કરવાની કોશિશ કરવામાં આવશે. નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન આપણે રાષ્ટ્રીય રીતે પણ નક્કી કરેલું છે કે આપણે કોન્ટ્રીબ્યુશન યોગદાન આપશું. ભારત યોગદાન આપશે કોની અંદર તો કે આપણે જ્યાં જંગલ જે છે જંગલનો એરિયા જે છે એ 33% સુધી આવી જાય એવી આપણે કોશિશ કરશું. 33% સુધી આવી જાય એવી કોશિશ કરશું. અને બીજું આપણે એવું પણ નક્કી કરેલું છે કે ક્રિએટેડ એડિશનલ સિંક્સ 2 બિલિયન ટુ 3 બિલિયન ટન્સ આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ 2030 સુધીમાં 3 બિલિયન જેટલો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ જંગલની અંદર તે જતો રહે એવી આપણે કોશિશ કરવામાં આવશે. બરાબર એવું પણ આપણે નક્કી કરેલું છે. અને બીજું આપણે એવું પણ નક્કી કરેલું છે કે 2050 સુધીમાં આપણે કાર્બન ન્યુટ્રલ બની જશું. એની માટે આપણે નેશનલ હાઇડ્રોજન મિશન પણ લોન્ચ કરેલું છે. આના માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે એ પણ તમે જોઈ શકો છો. હવે આગળ વાત કરીએ કે સિમલીપાલ બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં છે. તો અહીંયા તમે જોઈ શકો છો સિમલીપાલ બાયોસ્ફિયર રિઝર્વને. અહીંયા તમે સિમલીપાલ જે છે એ જોઈ શકો છો. અહીંયા ઓડિશાની અંદર આવેલું છે. બરાબર ઓડિશાની અંદર ઓડિશા છે તો તમે એવી રીતે યાદ રાખી શકો આ ભારતનો નકશો છે. બરાબર અને આ ગુજરાત છે. ગુજરાત એક રીતે જોઈએ તો ભારતના પશ્ચિમ બાજુ છે. આ ભારત છે ભારતના નકશામાં પશ્ચિમ બાજુ છે. ગુજરાતની એક્ઝેક્ટ વિરુદ્ધ બાજુ જોઈએ તો આ બાજુ આવે. એક્ઝેક્ટ વિરુદ્ધ બાજુ જોઈએ તો અહીંયા આપણે જોઈશું તો આપણને તાત્કાલિક શું મળશે અહીંયા આપણે જોશું એટલે આપણને તાત્કાલિક મળી જશે ઓડિશા. બરાબર હકીકતમાં અહીંયા ગુજરાતની એક્ઝેક્ટ સામે તો વેસ્ટ બેંગોલ પશ્ચિમ બંગાળ છે પરંતુ એની થોડીક નીચે શું છે ઓડિશા. બરાબર સિમલીપાલ બાયોસ્ફિયર રિઝર્વ તમને યાદ રહેવું જોઈએ મેપમાં પણ યાદ રહી જવું જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે સુગર મિલ્સ એટલે કે ખાંડની ફેક્ટરી ખાંડના કારખાના વિશે વાત કરે છે. ખાંડના કારખાનાઓ જે છે એ વધારે MSPની માંગણી કરી રહ્યા છે ફોર ધેર પ્રોડ્યુસ એટલે કે ખાંડના જે માલિકો જે છે ખાંડની ફેક્ટરી કંપનીના માલિકો એ પોતાની ખાંડની કંપની માટે વધારે MSPની માંગણી કરી રહ્યા છે. MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ. સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ આપવામાં આવે કોની માટે શેરડી માટે આપવામાં આવે. ખાંડ બનાવવા માટે શેરડીનો પુષ્કળ ઉપયોગ થાય. શેરડીમાંથી તો ખાંડ બને એટલે કે ખાંડના જે માલિકો હોય એ આ શેરડી ખરીદવાનું એ બધું કાર્ય કરતા હોય છે. તો એમનું એવું કહેવાનું થાય છે ખાંડના માલિકોનું કે શેરડી માટે સરકારે વધારે MSP વધારે લઘુત્તમ ટેકાના ભાવ આપવા જોઈએ. અહીંયા વાત કરીએ તો એવું કહેવાનું થાય છે કે અત્યારે શેરડીનો MSP ભાવ જે છે એ 31 રૂપિયા છે. તો આ બધા મિલ માલિકો સુગર માલિકોનું એવું કહેવાનું થાય છે કે આ 31થી વધારી અને 34 રૂપિયા પ્રતિ કિલો કરી નાખવો જોઈએ. અત્યારે 31 રૂપિયા કિલોની શેરડી સરકાર ખરીદે છે MSPના માધ્યમથી પરંતુ એ વધારી અને 34 કરી નાખવી જોઈએ એવો આખો મુદ્દો છે. આપણી માટે અહીંયા બધું લખેલું છે પરંતુ એ કંઈ મહત્વનું છે નહીં. આપણે ડાયરેક્ટ જે મહત્વનો પોઈન્ટ જે છે અહીંયા સ્કીપ થઈએ છીએ. આપણે જાણવાનું છે સુગર ઇન્ડસ્ટ્રી ભારતની અંદર ખાંડ ઉદ્યોગ જે છે એનું શું પ્રતિનિધિત્વ છે અથવા એ શું. તો સુગર ઇન્ડસ્ટ્રી જે છે એ એક રીતે સેકન્ડરી એટલે કે દ્વિતીય ક્ષેત્રની અંદર આવે છે પરંતુ સુગર ખાંડ બનાવવા માટે પહેલાં પ્રાઇમરી સેક્ટરમાંથી થોડો ઘણો રો મટીરિયલ્સ કાચો માલ લાવવો પડશે.
તો ખાંડ બનાવવા માટે કાચો માલ કયો જશે? ખાંડ બનાવવા માટે કાચો માલ જોશે શેરડી, જેને ઇંગ્લિશમાં કહેવાય સુગર કેન. એ ઇમ્પોર્ટન્ટ અતિ મહત્વની વસ્તુ છે. અને સુગર ઇન્ડસ્ટ્રી એક રીતે એગ્રો બેઝડ એગ્રીકલ્ચર, કૃષિ પર આધારિત એક ઉદ્યોગ કહી શકાય. અને રૂરલ લેવલે ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા લોકોને લાઇવલીહુડ આજીવિકા આપવાનું કાર્ય એ આ ખાંડની ફેક્ટરીઓ કરે છે. 50 મિલિયન સુગર કેન ફાર્મર, 50 મિલિયન એટલે કેટલા થાય? 5 કરોડ ખેડૂતો કે જે સુગરકેન શેરડી ઉગાડવાનું કાર્ય કરે છે, એમને આ ખાંડના ઉદ્યોગોના કારણે રોજગારી મળે છે. અને 5 લાખ જેટલા વર્કરો જે છે, વર્કર લોકો, એ સુગર મિલ ખાંડની ફેક્ટરીની અંદર કાર્ય કરે છે. એટલે એક રીતે જોઈએ તો ભારતની ઇકોનોમીની અંદર રોજગારીની દ્રષ્ટિએ સુગર ઇન્ડસ્ટ્રીનું અતિ મહત્વનું યોગદાન છે. ઇન્ડિયા ઇઝ વર્લ્ડ્સ સેકન્ડ લાર્જેસ્ટ સુગર પ્રોડ્યુસર આફ્ટર બ્રાઝિલ. સૌથી વધુ ખાંડનું ઉત્પાદન પ્રોડક્શન ક્યાં થાય છે? તો કે બ્રાઝિલની અંદર થાય છે. બ્રાઝિલ જે છે એ દક્ષિણ અમેરિકાનો એક દેશ છે, દક્ષિણ અમેરિકા ખંડનો એક દેશ છે. બીજા નંબરે સૌથી વધુ પ્રોડક્શન કોણ કરે છે? તો એ ભારત કરે છે, ભારત. એન્ડ ઓલ્સો ધ લાર્જેસ્ટ કન્ઝ્યુમર. પરંતુ વાપરવાની વાત કરવામાં આવે, કન્ઝ્યુમ કરવાની વાત કરવામાં આવે તો સુગર સૌથી વધુ કન્ઝ્યુમ કોણ કરે છે? તો એ ભારત કરે છે. સુગર કેન શેરડીની પ્રાઇસ કિંમત કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો એ બે રીતે નક્કી થાય છે. એક તો ફેડરલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર નક્કી કરે છે, અને બીજું રાજ્ય સરકાર. બંને જે છે એ નક્કી કરે છે. કોણ? તો કે શેરડીની કિંમત જે છે ફેડરલ સેન્ટ્રલ ગવર્મેન્ટ અનાઉન્સીસ. હવે જો તમે એક વસ્તુ સાંભળેલી હશે, MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. તો આ જ વસ્તુ જે છે આ અલગ અલગ પાક માટે રજૂ કરવામાં આવે છે. એવી જ રીતે MSP જે છે એ શેરડી માટે પણ રજૂ કરવામાં આવે છે. પરંતુ શેરડી માટે જે MSP આપવામાં આવે એ થોડી અલગ હોય છે. એ શું હોય છે? થોડી અલગ હોય છે. એટલે એને FRP કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? FRP, ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસીસ. હકીકતમાં આ FRP જે છે એ MSP જ છે, પરંતુ અન્ય પાકો માટે એ MSP લઘુત્તમ ટેકાના ભાવ છે. પરંતુ શેરડી માટે એનું નામ અલગ કરી નાખ્યું. શું નામ અલગ કરી નાખ્યું? FRP, ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસીસ. કેમ? કારણ કે એની સાથે બીજા ઇસ્યુ પણ જોડાયેલા છે. એટલે કેમ? કારણ કે શેરડી સાથે આખું સુગર પ્રોડક્શનની સુગર મિલ્સ, ખાંડના કારખાના પણ જોડાયેલા છે. એની માટે શું FRP રજૂ કરવામાં આવશે. વિચ આર ડિટરમાઇન્ડ. FRPની નક્કી કોણ કરે છે? FRPની ગણના જે છે એ પણ CACP જ કરે છે. CACP એ જ બોડી છે કે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ. અને આ CACP જે છે એ જ તો નક્કી કરે છે. શું? CACP જે છે એ જ તો MSP નક્કી કરે છે. MSP અન્ય પાકો માટે નક્કી કરે. અને FRP એ કોની માટે નક્કી કરશે? શેરડી માટે. CACP આ ભલામણ જે છે એ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સને આપશે. અને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ આની ઉપર મહોર લાગી જશે, સ્ટેમ્પ મારી દેશે અને એને મંજૂર કરી દેશે કે હા સાચી વસ્તુ. તો આખરી નિર્ણય તો કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ લે, એટલે કે આર્થિક બાબતોની જે કમિટી રહી, અને એને હેડ હોય છે પ્રાઇમ મિનિસ્ટર, એટલે કે વડાપ્રધાન. પરંતુ આને ભલામણ કોણ કરે? CACP. તો અલગ અલગ પ્રશ્ન પૂછે છે કે ભલામણ કોણ કરે? તો CACP. આખરી નિર્ણય કોણ લે? તો કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. ઓકે, આગળ વાત કરીએ તો સ્ટેટ એડવાઇઝડ પ્રાઇસીસ. રાજ્ય દ્વારા પણ આ શેરડીની કિંમત કેટલી રાખવાની છે એની માટે એડવાઇસ, સલાહ આપવામાં આવે. આર અનાઉન્સ્ડ બાય સુગર કેન પ્રોડ્યુસિંગ સ્ટેટ્સ. અને આની માટેની સલાહ કોણ આપે? કે FRP કેટલી રાખવી જોઈએ? તો જેટલી શેરડી ઉગાડવાવાળા જેટલા રાજ્યો જે છે એ બધા આની સલાહ આપતા હોય છે. હવે એ પણ સમજી લો, શું શેરડી ઉગાડવા માટે પાણીની પુષ્કળ જરૂર પડે છે. પાણીની પુષ્કળ જરૂર પડે છે, બરાબર. આ એક એવો પાક છે કે જેમાં પાણીની ખૂબ જરૂર પડે. એટલે એવી જગ્યાએ તે શેરડી ઉગી શકે કે જ્યાં સિંચાઈની સુવિધા, ઇરિગેશન ફેસિલિટી જે છે એ મબલક પ્રમાણમાં જરૂર હોય. અને બીજું એ પણ સમજો, ઇરિગેશન, સિંચાઈનો જે વિષય જે છે 7મી અનુસૂચિની અંદર, એ ઇરિગેશન એ રાજ્ય યાદીનો વિષય છે. કયો? રાજ્ય યાદીનો વિષય. એટલે એની ઉપર ટેક્સ ને કર ને એ બધું લગાવવાનું કાર્ય પણ રાજ્ય કરે છે. એટલે ઘણી બધી વાત રાજ્ય જે છે એ FRP કઈ રીતે નક્કી કરવી, શેરડીની FRP કઈ રીતે નક્કી કરવી, એને માટેની સલાહ, એડવાઇસ જે છે એ આપે છે કેન્દ્ર સરકારને, CACP ને, કેબિનેટ કમિટીને, એ બધાને આપે છે. સુગર કેન શેરડીની કિંમત કઈ રીતે નક્કી કરી? ઇઝ ગવર્ન્ડ બાય ધ સ્ટેચ્યુટરી પ્રોવિઝન. કાયદાકીય રીતે નક્કી કરવામાં આવે છે. કયા કાયદાકીય રીતે? તો કે શેરડીની કિંમત કયા કાયદાથી નક્કી કરી છે? સુગર કેન કંટ્રોલ ઓર્ડર 1966, 1966માં એક ઓર્ડર રજૂ કરેલો હતો, સુગર કેન કંટ્રોલ ઓર્ડર, જેના અંતર્ગત શેરડીના ભાવને કંટ્રોલ, નિયંત્રણમાં રાખવામાં આવે છે. ઇસ્યુડ અંડર ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955. સુગર કેન શેરડી જે છે એને ઇસેન્શિયલ કોમોડિટીમાં રાખવામાં આવે છે. કોવિડ ચાલતો હતો ત્યારે આપણે આ ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ મેં તમને ડિટેલમાં ચલાવેલો હતો. આનો મતલબ શું? આનો મતલબ કે અમુક એવી વસ્તુઓ કે જે ઇસેન્શિયલ છે, મતલબ કે જે ખૂબ જ જરૂરી છે, અત્યંત જરૂરી છે, માનવ જીવન માટે અમુક વસ્તુ ખૂબ જ જરૂરી છે, જેમ કે ઓક્સિજન, પાણી, આ બધી વસ્તુ ખૂબ જરૂરી છે. તો આવી બધી વસ્તુ જે છે એ ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અંતર્ગત આવે. આની અંદર જો સરકાર કોઈ વસ્તુ નાખી દે, ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની અંદર જો સરકાર કોઈ વસ્તુ નાખી દે, તો એ વસ્તુ જે છે એની ઉપર સરકાર અમુક પ્રકારનું રેગ્યુલેશન, નિયંત્રણ રાખે છે, એની ઉપર અમુક પ્રકારનું કંટ્રોલ રાખે. તો સરકાર કહી દે કે આની કરતાં વધારે પ્રોડક્શન નહીં કરવાનું, આને આટલી કરતાં વધારે વેચવાની નહીં, આની કાળાબજારી નહીં કરવાની, આવું બધું કરી નાખે, બરાબર. તો તમારે એ યાદ રાખવાનું છે શું? કે સુગર કેન જે છે એનું કિંમત નક્કી કઈ રીતે થઈ? સુગર કેન કંટ્રોલ ઓર્ડર 1966 અનુસાર. અને આ ઓર્ડર જે છે એ ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 અંતર્ગત આવે છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય તો યાદ રાખી લેજો. 2009-10 પહેલા સુગરની કિંમત જે છે એ સુગર સીઝન ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ વોઝ ફિક્સિંગ, તે
શેરડી માટે પણ સ્ટેચ્યુટરી મિનિમમ પ્રાઇસ જે છે એના અંતર્ગત એ નક્કી કરવામાં આવતી હતી અને એને માટેનો પ્રોફિટ જે છે એ 50% હતો. એટલે કે ખેડૂતોને શેરડીના 50% મળે શેરડીની કિંમતના, અને 50% જે છે એ મિલ માલિકોને મળે. કયા મિલ માલિકોને? તો કે સુગર ફેક્ટરી, ખાંડની ફેક્ટરીવાળા હોય એને 50-50 એટલે કે 50% મળતા હતા 2010 સુધી. પરંતુ એઝ ધીસ શેરિંગ ઓફ પ્રોફિટ રિમેન્ડ વર્ચ્યુઅલી અનઇમ્પ્લિમેન્ટેડ, પરંતુ આનું વ્યવસ્થિત અમલીકરણ થયું નહીં. એટલે સુગર કેન કંટ્રોલ ઓર્ડર 1966 ને સુધારવામાં આવેલો ઓક્ટોબર 2009 ની અંદર, અને કોન્સેપ્ટ ઓફ SMP વોઝ રિપ્લેસ્ડ. એટલે કે SMP હતું સ્ટેચ્યુટરી મિનિમમ પ્રાઇસ, એની બદલે નવી વસ્તુ આવી ગઈ FRP, ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસ, અને જેના અંતર્ગત નવી ક્લોઝ ઉમેરવામાં આવેલી કે જે રિઝનેબલ માર્જિન ફોર ગ્રોવર્સ ઓફ સુગર કેન, કે જેના કારણે સુગર કેન શેરડી ઉગાડવાવાળા લોકો જે છે, એટલે કે ખેડૂત લોકો જે છે, ખેડૂત લોકો એ પોતાનું પ્રોફિટનો રિસ્ક લે છે. કારણ કે હવે જો એક રીતે જોઈએ તો મિલ માલિકો જે છે અથવા તો સુગરના માલિકો જે છે, ખાંડના માલિકો, એને કોઈ રિસ્ક લેવાનો થતો નથી. જો પાક નિષ્ફળ થાય તો એમને કંઈ ફેર પડતો નથી, પરંતુ ખેડૂત લોકો તો પોતે રિસ્ક લે છે. એટલે એની માટે એક વધારાનો એડિશનલ ફેક્ટર 2009 ની અંદર એડ કરવામાં આવેલો, અને એના અંતર્ગત એમને FRPની ને બધાની જાહેરાત કરવામાં આવી. બરાબર. આગળ વાત કરીએ સુગર ઇન્ડસ્ટ્રી, ખાંડ ઉદ્યોગની અંદર કયા કયા ઇસ્યુ રહેલા છે એ જોઈએ તો ભારતની અંદર સુગર ઇન્ડસ્ટ્રી જે છે એ વૂઝ, એટલે કે ઘણા બધા જખમ એની ઉપર રહેલા છે, ઘણા બધા જખમ એની અંદર છે. આ રૂટેડ ઇન એક્સેસિવ ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ. એક રીતે જોઈએ તો સુગર ઇન્ડસ્ટ્રીની અંદર, ખાંડ ઉદ્યોગની અંદર સરકારનું ઘણું પ્રભુત્વ છે. સરકાર જે છે એ એની અંદર ઘણું બધું આડું દખલ અંદાજી કરતી હોય છે. ઇન્ટરફિયરન્સ એટલે કે દખલ અંદાજી કરતી. એન્ડ ટોટલ ડિસ્કનેક્ટ બિટવીન ધ પ્રાઇઝિસ એન્ડ ઇનપુટ્સ એન્ડ આઉટપુટ્સ. બંને વસ્તુઓ છે, સરકાર જે છે ઘણી બધી દખલ અંદાજી કરતી હોય છે. પ્રાઇઝિસ હેવ સેલ્ડમ બીન અલાઉડ ટુ ધ ડિટરમાઇન્ડ બાય ધ માર્કેટ. શેરડીની કિંમતો માર્કેટ બજાર દ્વારા નક્કી થતી નથી. બજાર દ્વારા કઈ રીતે નક્કી થાય તો કે ડિમાન્ડ અને સપ્લાયના માધ્યમથી નક્કી થવી જોઈએ, પરંતુ એવી રીતે થતી નથી અને સરકાર આની અંદર દખલ અંદાજી કરે છે. એના કારણે ઘણી બધી વાર ખેડૂતોને એ બધાને એનું જે છે એ કિંમત યોગ્ય વળતરને એ બધું મળતું નથી. ધ પ્રેઝન્ટ લિક્વિડિટી ક્રંચ. અત્યારે વાત કરીએ તો સુગર ઇન્ડસ્ટ્રીની અંદર એટલું બધું સુગર જોવા મળતું નથી, અથવા તો શેરડી જે છે એ જોવા મળતી નથી. એટલે કે ક્રંચ આવી ગયો છે, લિક્વિડિટી ક્રંચ આવી ગયો છે. ઇટ હેઝ predictability led to accumulation of can prices એરિયસ એન્ડ કોન્સિક્યુશનલ અનરેસ્ટ અમોંગ ધ કેન ફાર્મર્સ. આના કારણે ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ છે. થો ધ ગવર્મેન્ટ હેઝ એઝ યુઝ્યુઅલ રિસ્પોન્ડેડ વિથ વેરિયસ કાઇન્ડ્સ ઓફ. સરકારે અમુક પ્રકારના ફિસ્કલ શોપ્સ, એટલે કે નાણાકીય રીતે સહાય કરવાની કોશિશ કરેલી છે. તેમ છતાં ખેડૂતો જે છે એ તો દબાણની અંદર જ છે. હવે બીજી વાત કરીએ, નીતિ આયોગ દ્વારા એક પ્લાન બનાવવામાં આવેલો હતો આ બાબતે. કઈ બાબતે? તો કે શેરડી બાબતે નીતિ આયોગે એક 13 સભ્યોની કમિટી બનાવેલી હતી, ટાસ્ક ફોર્સ બનાવેલી હતી. એણે ભલામણ કરેલી હતી લોંગ ટર્મ સ્ટ્રેટેજી, લાંબા ગાળાની સ્ટ્રેટેજી, જેના અંતર્ગત સુગર ઇકોનોમી, ખાંડની અર્થતંત્ર જે છે એને વૈશ્વિક માર્કેટ સાથે આપણે અલાઇન કરી શકીએ, એની સાથે ખભોથી ખભો મેળવી શકીએ. ભારતની સુગર ઇન્ડસ્ટ્રી જે છે એ વિશ્વને ટક્કર આપી શકે એવો પ્લાન બનાવેલો હતો નીતિ આયોગે 13 સભ્યોની કમિટીએ. એનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું હતો? ટુ રિડ્યુસ ધ બર્ડન ઓન ધ એક્સક્યુટર ડ્યુ ટુ ફાઇનાન્શિયલ બેલ આઉટ પેકેજીસ. એટલે કે ખેડૂતોને પોતાનું પૂરતી વસ્તુ મળી રહે, અને સરકારે પણ એની માટે બેલ આઉટ પેકેજીસ, એટલે કે ખેડૂત લોકો લોન ન ભરી શકે તો પછી સરકાર એની લોન માફ કરી દે અને એને પૈસા આપે, એવું ન થવું જોઈએ. બરાબર. એને ડામવા માટે કાર્ય કરેલું હતું. ઇકોનોમિક હેલ્થ અને 800 બિલિયન એગ્રો ઇન્ડસ્ટ્રી, આ બધી વાત કરેલી હતી. સુગર કેનના ગ્રોઅર્સને ફાયદો થાય એની માટે. પછી વાત કરીએ ધ ટાસ્ક ફોર્સ ઇઝ ઓલ્સો એક્સપેક્ટેડ ટુ સજેસ્ટ વેઝ એન્ડ મીન્સ મિટિગેટ એડવર્સ ઇમ્પેક્ટ. સુગર કેન ફાર્મિંગને આને જે એડવર્સ ઇફેક્ટ, પર્યાવરણને જે નુકસાન થાય છે અથવા ગ્રાઉન્ડ વોટરને જે નુકસાન થાય છે એને ડામવા માટેનું કાર્ય પણ કરશે. તમને એવું લાગે કે સુગર કેન શેરડીથી ગ્રાઉન્ડ વોટર, ભૂગર્ભ જળને કઈ રીતે નુકસાન થાય? તો મેં તમને હમણાં જ કીધું કે સુગર કેન શેરડી માટે પાણીની પુષ્કળ જરૂર પડે છે, તો આપણે એમાં વધુ પાણી જરૂર પડશે, તો એમાં જે પાણી આવશે એ આપણે ગ્રાઉન્ડ વોટર, ભૂગર્ભ જળનું પાણી જશે ને, એટલે એનું સ્તર ઘટશે, વધારે ને વધારે પાણી એની અંદર જશે. હવે માની લો કે શેરડીની બદલે કંઈક બીજી વસ્તુ આવી તો ઓછા પાણીમાં થઈ જશે. એવી રીતે તો એરિયા અનએડ્રેસ્ડ બાય ધ ગવર્મેન્ટ પોલિસી. સરકારની પોલિસી યોજના અંતર્ગત અમુક એરિયા જે છે એ અનડિઝર્વ રહી જાય છે, એના ઇસ્યુ, એનું સમાધાન થતું નથી. સરકારની અમુક યોજના જે છે એ યોગ્ય લાગતી નથી. એનું અમલીકરણ કરવામાં સરકાર જે છે એ અસફળ રહે છે. સુગર સેક્ટરની અંદર જે સુધારા લાવવા જોઈએ એ બધા લાવવામાં એ સરકાર જે છે એ અસફળ રહેલી છે. તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર હાર્દિક.